કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હોવું જોઈએ. વેલકમ ટુ સાયબર ગુજ્જુ, જ્યાં આપણે સાયબર સિક્યુરિટી, એથિકલ હેકિંગ અને ઓનલાઈન સેફટી ગુજરાતીમાં એકદમ સિમ્પલ અને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે શીખીએ છીએ. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ બનવું છે તો સૌથી પહેલા એક વાત સમજવી બહુ જરૂરી છે. સાયબર સિક્યુરિટી કોઈ મેજિક સ્કિલ નથી કે ઓવરનાઇટ આવી જાય. આ ફિલ્ડ ટૂલ કરતાં પણ વધારે અન્ડરસ્ટેન્ડિંગ, લોજિક અને માઇન્ડસેટ પર આધાર રાખે છે. ઘણા બિગિનર્સ હેકિંગ વિડીયો જોઈને ડાયરેક્ટલી ટૂલ ચલાવવા લાગે છે, પણ ફાઉન્ડેશન વીક હોય તો ગ્રોથ ત્યાં જ અટકી જાય છે. એટલે આજના વિડીયોમાં હું તમને એવી મેજર સ્કિલ સમજાવીશ જે સાયબર સિક્યુરિટી માટે બેઝ બનાવે છે અને જે વગર એક્સપર્ટ બનવું પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. સૌથી પહેલા આવે છે નેટવર્કિંગ, કારણ કે સાયબર સિક્યુરિટીમાં જે પણ અટેક થાય છે એ કોઈને કોઈ નેટવર્ક મારફતે થાય છે. જ્યારે તમે સમજવા લાગશો કે આઈપી એડ્રેસ શું છે, પબ્લિક અને પ્રાઇવેટ આઈપીનો ડિફરન્સ શું છે, ડીએનએસ ડોમેન નેમને એક્ચ્યુઅલ આઈપીમાં કેવી રીતે કન્વર્ટ કરે છે અને ટીસીપી તથા યુડીપી પ્રોટોકોલ્સને ક્યારે યુઝ થાય છે, ત્યારે અટેક તમને લોજિકલ લાગવા લાગે છે. પોર્ટ્સ, ફાયરવોલ અને રાઉટરની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ વગર સિક્યુરિટી બ્લાઇન્ડ બની જાય છે. એટલે નેટવર્કિંગ સાયબર સિક્યુરિટીની ફાઉન્ડેશન કહેવાય છે. પછી નેચરલી વાત આવે છે ઓપરેટિંગ સિસ્ટમની. સાયબર સિક્યુરિટી ફિલ્ડમાં લિનક્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સર્વર અને હેકિંગ ટૂલ્સ મોટા ભાગે લિનક્સ બેઝ હોય છે. જ્યારે તમે લિનક્સમાં ફાઇલ સિસ્ટમ, સ્ટ્રક્ચર, પરમિશન કેવી રીતે વર્ક કરે છે અને પ્રોસેસ બેકગ્રાઉન્ડમાં કઈ રીતે રન થાય છે એ સમજશો, ત્યારે સિસ્ટમ બિહેવિયર ક્લિયર થવા લાગે છે. વિન્ડોઝ ઓએસમાં પણ યુઝર્સ, રૂલ્સ અને બેઝિક સિક્યુરિટી સેટિંગ સમજવી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે રિયલ વર્લ્ડ એન્વાયરમેન્ટ મિક્સ્ડ હોય છે. પ્રોગ્રામિંગની વાત કરીએ, અને અહીં ફેર રાખવાની કોઈ જરૂર નથી. સાયબર સિક્યુરિટી માટે એક્સપર્ટ પ્રોગ્રામર બનવું જરૂરી નથી, પણ લોજિક બિલ્ડ થવું જરૂરી છે. પાયથન ઓટોમેશન, સ્કેનિંગ અને એનાલિસિસ બહુ યુઝફુલ છે. બેઝ સ્ક્રિપ્ટિંગ રિપેટિટિવ ટાસ્ક ઓટોમેટ કરવામાં મદદ કરે છે અને જાવાસ્ક્રિપ્ટ સમજવાથી વેબ વર્નાબિલિટીઝ પાછળની લોજિક ક્લિયર થાય છે. પ્રોગ્રામિંગનો રિયલ પર્પઝ સિન્ટેક્સ યાદ રાખવો નથી, પણ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું શીખવું છે. હવે સૌથી ક્રિટિકલ સ્કિલ પર આવીએ, અટેકર્સ જેવી રીતે વિચારવું. જ્યારે તમે સમજશો કે ફિશિંગ ઇમેલ્સ યુઝર્સને કેવી રીતે ટ્રેક કરે છે, માલવેર સિસ્ટમમાં એન્ટ્રી કેવી રીતે કરે છે અને એસક્યુએલ ઇન્જેક્શન અથવા એક્સએસ જેવી વર્નાબિલિટીઝ કેવી રીતે એક્સપ્લોઇટ થાય છે, ત્યારે ડિફેન્સ આઈડિયાઝ નેચરલી જનરેટ થવા લાગે છે. સાયબર સિક્યુરિટીમાં એક સિમ્પલ રૂલ છે, જો અટેક ક્લિયર નથી તો ડિફેન્સ સ્ટ્રોંગ બની જ નહીં શકે. ઘણા લોકો ટૂલ્સ શીખી લે છે, પણ ટૂલ્સ એક્સપર્ટ બનતા નથી. એક્સપર્ટ બને છે એ જે પ્રોબ્લેમ જોઈને આ થયું કેમ એક ક્વેશ્ચન પૂછે છે, લોગ્સ એનાલાઇઝ કરવી, રૂટ કોઝ શોધવો અને પેશન્સ રાખવી. આ માઇન્ડસેટ સાયબર સિક્યુરિટીમાં પણ ટૂલ્સ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓબ્ઝર્વેશન, ક્યુરોસિટી અને લોજિકલ થિંકિંગ આ ફિલ્ડમાં ગેમ ચેન્જર સ્કિલ છે. સાયબર સિક્યુરિટી સ્ટેટિક ફિલ્ડ નથી. ન્યૂ અટેક્સ, ન્યૂ વર્નાબિલિટીઝ અને ન્યૂ ટૂલ્સ રોજ આવી રહ્યા છે. જો તમે ડેલી થોડો ટાઈમ પ્રેક્ટિસ કરો, લેબ સોલ્વ કરો અને રિયલ વર્લ્ડ ઇન્સિડન્ટ્સ ફોલો કરો તો ગ્રોથ ઓટોમેટિકલી થશે. સાયબર સિક્યુરિટી ઓવરનાઇટ સક્સેસ નથી, પણ કન્સિસ્ટન્સી અને એથિકલ અપ્રોચ તમને લોંગ ટર્મ કરિયર અને રિસ્પેક્ટ આપે છે. જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, સાયબર ગુજ્જુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. સો સ્ટે સેફ, સ્ટે સ્માર્ટ, સ્ટે અવેર ફોર હેકર્સ.